આપણે પહેલા ભાગમાં ગણરે બોલેને કવિતા વિશે વાત કરી રહ્યા હતા અને એ કવિતા એટલી લાંબી અને એટલી અર્થસભર છે કે એક ભાગમાં તો આપણે એને સમજાવી પણ ના શકીએ અને એનો અર્થ બધા સુધી પહોંચી પણ ના શકે. એમાં એટલા બધા પ્રતીકો લીધા છે મેઘાણીભાઈએ, એટલે આ ભાગ 2માં આપણે આગળ ચાલીએ છીએ. મેઘાણીભાઈએ જે છેલ્લે કહ્યું કે આ તોપું ચરવાનું હજુ એનું પૂરું ના થયું. પૃથ્વી ઉપર કબરોની જગ્યા નથી રહી ને તોય આ તોપું ધરાતી નથી, તો હવે તો યુદ્ધ અટકવું જોઈએ એની વાત કરી રહ્યા છે. ભઠ્ઠિયું જલે રે બળતા પોરની હોજી, ધમણિયું ધમે રે ધખતા પોરની હોજી. એટલે ભઠ્ઠીઓ રાતભર દિવસ ચાલી રહી છે. આ ધમણ એને જે હવા આપે ભઠ્ઠી ચલાવવા માટે, કોલસો હોય અને અંદર આગ ઊભી થાય એ માટે ધમણ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એને કોઈ આરામ નથી. ખન ખન અંગારે ઓરાણા, કસબીને કારીગર ભરખાણા. આ એટલું કામ ચાલે છે કે કસબીને કારીગર રાત દિવસ થાક્યા વગર એમના શસ્ત્રો બનાવવા માટે ફરજ પાડવામાં આવી છે. એટલે પેલા અંગારા છે ને એમાં ખાલી આ શસ્ત્રો એ નથી થતા, એમાં કારીગર અને કસબીને ઓરવામાં આવી રહ્યા છે અને એમને ભરખી લેવામાં આવી રહ્યા છે. ક્રોડ નર જીવંતા બફાણા, તો એ પૂરા રોટા નવ શેકાણા. આ યુદ્ધમાં શું થઈ રહ્યું છે? કરોડો લોકો જીવતા બફાઈ ગયા, જીવતે જીવ મરી ગયા. જેમને તો હજુ જીવનની કેટલી નવી આશાઓ હતી, કેટલું નવું જીવન હતું, એ સામું કોઈએ ના જોયું. અને તોય રોટલા તો પૂરા શેકાણા જ નહીં. કોના? આ પેલા 5-7 શુરાના જય જયકારના રોટલા હજુ તો શેકાણા જ નહીં. મેઘાણીભાઈ કેટલા એનાથી આ કેટલો અંદર આક્રોશ છે કે આવી વાત કહી રહ્યા છે કે ક્રોડ નર જીવંતા બફાણા, તો એ પૂરા રોટા નવ શેકાણા. હો એરણ બેની ગણરે બોલે ને એરણ સાંભળે હોજી. હથોડા પડે રે આજ જેના હાથ ના હોજી, તનદા તૂટે રે આજ જેની કાય ના હોજી. હથોડો જે મારી રહ્યો છે એ કારીગર, એનું આખું શરીર તૂટી રહ્યું છે, એની આખી કાયા જાણે કે આ કામ કરતા કરતા ખતમ થઈ જઈ રહી છે. એટલી મહેનત થઈ રહી છે આ શસ્ત્રો ઘડવામાં. તો સોઈ નર હાંફીને ઊભો આજ. એટલે આ કારીગર છે ઊભો રહીને વિચારે છે કે ઘટડામાં ઘડે એક મનસૂબો. એને લાગે છે કે આ કઈ ગરબડ ચાલે છે, આ હું શેને માટે કરી રહ્યો છું, કોના માટે કરી રહ્યો છું. એને મનમાં થાય છે કે બાળ મારા માંગે અન્ન કેરી દે. અન્નનો જે દેગડો છે એ બાળ તો મારા બચ્ચા તો માંગશે, અને દેશે કોણ? એ મોટો સવાલ છે. દાતરડું કે તે દાતરડું એ અન્ન આપશે કે તલવાર આપશે, સવાલ કરવાનો સમય આવી ગયો છે. એટલે આ કારીગર જે છે, જેને જીવતા બફાઈ રહ્યા છે લોકો, પણ એમના મનમાં આ સવાલ આવે છે અને મનમાં નક્કી કરે છે, મનસૂબો ઘડે છે કે આ ખરેખર કોને ઘડવાના હોય, દાતરડા ઘડવાના હોય કે તલવારો ઘડવાની હોય. તો આ આજુથી નવેલા ઘડતર માંડવા હોજી, ખડગ ખાંડાને કણ ખાંડવા હોજી. આજથી આપણે નવેલા ઘડતર કરીશું. આ ખડગ છે ને, તલવાર અને ખાંડા બધા, એને ખાડી કાઢવાના. હવે એ ઘડવાનું છે, એ બધાને ખાડીને એ બધાનો વિનાશ કરીને ખાંડી ખાંડી ગડો હળ કેરા સાજ. હળ ગડીશું આપણે. એ બધા શસ્ત્રો છે એ ખડગ ને ખાંડા, તોપુને મનવાર, એ બધાને ગાળી કાઢો, એ બધાને ખાંડી કાઢો અને એમાંથી આપણે હળ ગડીશું. ઝીણી રૂડી દાતરડી ના રાજ. મજાની દાતરડી, ભાત ભાતના આકાવાળી, ભાત ભાતના આકારવાળી દાતરડી, કારણ કે એટલા બધા પ્રકારના પાક છે એને માટે અલગ અલગ દાતરડીઓ સુંદર ઘડીશું આપણે. આજે ખંડ ખંડમાં મંડાય એની પેર આપણા તેડા થાય. એટલે આજે બધા જ દુનિયામાં બધે જ આની ચર્ચા થઈ રહી છે કે આ યુદ્ધ છે એને માટે, એને બદલે શું થવું જોઈએ, અને એટલે આપણા તેડા એને માટે હોવા જોઈએ. આપણે આ દાતરડા માટે, આ હળ માટે એ કરીશું કામ, અને આ બધા જૂના જે શસ્ત્રો છે એને ખાડી કાઢીશું. ગડો હો બાળક કેરા ગોડિયા હોજી. બાળકો શેમાં સૂઈ રહેશે? ગોડિયામાં. તો ગોડિયા ગડો ભાઈ. ગડો હો વિયાતલ નારના ઢોલિયા હોજી. જે બહેનો માતૃત્વ ધારણ કર્યું છે એમને સુવા માટે ઢોલિયાની, ખાટલાઓની જરૂર છે, એ ઘડીશું આપણે, કારણ કે એમાં નવું જીવન છે. આ તોપુને મનવારને ખડગને ખાડામાં જીવનનો વિનાશ છે. નવું જીવન તો આ છે. ભાઈ મારા ગાળીને તોપ ગોળા, ગડો સુઈ મોચીના સંચ બોળા.